હેલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપણે રાતે મામાની હોટલે બીડ ઘાટ ચડીને સૂઈ ગયા હતા. ત્યાંથી આપણે સવારે 6 વાગે જાગીને નીકળી ગયા છીએ. અત્યારે અમારે જો ને લાલુભાઈ આમ રાખી છે. હવે શું કરે કોને ખબર, ચા પાણી પીવા રાખીએ છીએ. અને આપણે આવી ગયા છીએ ટાયર જોવા માટે. ટાયર જોવા જરૂરી છે ભાઈ, બરોબર? તો ચાલો શું છે શું નહીં જોઈએ. તો આપણે ચા પીવા ઉભા રહ્યા છીએ. હવે સમીરભાઈ હારવાર થઈ ગયા છે. તમારું ચા પીવાની છે? ચાલો ચા પીવા જઈએ. હવે અહીંયા હોટલ આવી છે, રાજસ્થાની હોટલ આવી ગઈ છે. ત્યાં ચા બા પી લેવી. હવે અને જો બધા ઊભા છે. અહીંયા અમારે જો લાલુભાઈ ઊભા જોઈએ ઊભા ને જો તો આવી ગયો છે પાપડી, શક્કરપારા. હા ભાઈ જો ખાવા મળ્યા શક્કરપારા. લે આયા જો ભાઈ ખાવા મળ્યા. હા તે જો પવન શીખ્યું જો ઊભી રહી ગઈ છે. વાતાવરણ બહુ ખરાબ છે. અમુક ચાલુ છે, અમુક બંધ થઈ ગઈ, કેમ કે વાતાવરણ બહુ ખરાબ છે. હા ભાઈ ને ત્યાં ટાઈટ બહુ વાય છે. હવેથી કોટ લઈને આવવો પડશે, બરોબર? વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું ભાઈ. હા અમે જો આ બારી નથી ખોલતા યાર. મિત્રો ડેમમાં તો પાણી કેવું આવે છે. ભાઈ મહારાષ્ટ્ર બોર્ડરે પહોંચી ગયા. હવે બોર્ડર પાર થઈ ગઈ. હવે આવું કાંક બોર્ડરનું છે ભાઈ. હાલો તો આ બોર્ડર પાર કરી લીધી ભાઈ પહેલાં મહારાષ્ટ્રની, બરોબર? મિત્રો આ બોર્ડર વટી ગઈ, બરોબર? ઓલી બોર્ડર હતી ત્યાં અહીંયા 500 રૂપિયા એન્ટ્રી લેવલા પણ જો હાવ મફત ના હો. ખોટા 500 રૂપિયા લે છે. કેટલા ખબર? 200 ને કેટલાનો ટોલ ના ઓલું લે છે ફાસ્ટેગ. 218 નો ફાસ્ટેગ લે છે. છતાંય 500 રૂપિયા એન્ટ્રી લે છો. હા બરોબર. એટલે જેમ બને એમ ઠેકાડ દેવી તમારે બધાને. ઠેકાડતા ને તો ધોકા મારી છે અહીંયા. ઠેકાડવાનું નહીં. કોઈ દી નહીં ઠેકાડવાની ને તો ધોકા મારે ભાઈ. હા તો હવે ધ્યાન રાખજો ભાઈ. અમારા શેઠને બહુ શોખ છે ઠેકાડવાનો. આપણે કર્ણાટક પહોંચી ગયા છીએ. કર્ણાટકની બોર્ડર પાર થઈ ગઈ. અહીંયા જો એક હોટલ આવી છે, ત્યાં ચા સારી મળે છે. યજુનું કેવું છે આપણે ત્યાં પડી છે. તો ચા પાણી પી લેવી, કેવી બનાવે છે અહીંયા. ચાલો ચા પીવા. હા જો ને કાંક દાબા મળ્યો છે. શું ઉપાડ્યું? પડી ગયા? ભૂખ લાગી ગઈ? ચા બને છે, ચા બને પછી પીવી ચા કા. તો આપણે અહીંયા જો જહીરાબાદ પહોંચી ગયા. અને આવા જો તો વરસાદ અહીંયા જો તમે એટલો પડે ને વાત જ જવા જાવ. બધે પાણી જ કરી નાખ્યું. ચા જો અહીંયા પાણી છે બે સાઈડ. જ્યાં હોય ત્યાં પાણી ભરાઈ ગયું. વરસાદ ચાલુ છે. કશ્મીર જેવો માહોલ કરી નાખ્યો છે, કેમ કે તડકો પડતો જ નથી અહીંયા, બરોબર? આવું બધું છે. ઠંડી તો વાય છે થોડી, પણ જો પાણી આખા ઓલામાં ભરેલું જ છે. જ્યાં હોય પાણી તો બહુ છે. કેવું માહોલ કેવો છે અહીંયા? કાશ્મીર રેખો છે ને માહોલ, એની કાશ્મીર થઈ ગયો આવું. હા તડકો જ નથી પડતો. જો એટલું પાણી જ્યાં હોય ત્યાં ભરેલું છે ભાઈ. અમુક ના તો ઘરમાં પાણી ચડી જાય. હા મિત્રો હોટલ જો તમે છે ને પણ રાજમહેલ. જો મિત્રો આપણે જમવાનું બનાવીએ છીએ. ડુંગળી કટિંગ થઈ ગઈ, ટમેટા થઈ ગયા,
ઈંડા બફાઈ ગયા છે, ચાવલ ચડી ગયા છે. યજુભાઈ જો ઈંડા ફોલે છે, હારવાર પાછા આ ખાતા જાય ખારી. બરોબર. ફોટો ભાઈ લઈને આવ્યા ખારી કોણ લઈને આવ્યું? ડીશ લઈ તો હાલો તો પેલા બનાવી નાખીએ હવે પેલા.